ગુજરાત ગણિત મંડળનું 62મું વાર્ષિક અધિવેશન અમદાવાદમાં થયું સંપન્ન. ગુજરાત ગણિત મંડળનું 62મું ત્રિદિવસીય વાર્ષિક ગણિત અધિવેશન અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠ ખાતે તારીખ 26, 27 અને 28 ડિસેમ્બર દરમિયાન સફળતાપૂર્વક યોજાયું હતું. અંદાજિત 62 વર્ષ પહેલાં ઈસવીસન 1963માં તે સમયના ગુજરાતના એકમાત્ર પીએચડી ધારક ગણિતજ્ઞ પ્રોફેસર પી.સી. વૈદ્ય દ્વારા ગુજરાત ગણિત મંડળની સ્થાપના કરાઈ હતી અને ત્યારથી આજ સુધી મંડળ દ્વારા ગુજરાતના ગામડાથી લઈને શહેરો સુધી શાળા, કોલેજ અને યુનિવર્સિટી સ્તરે ગણિતના અધિવેશન, સેમિનાર, વર્કશોપ અને વિવિધ ગણિતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે યોજાયેલા અધિવેશન દરમિયાન કુલ 17 વ્યાખ્યાનો યોજાયા, જેમાં વૈદિક ગણિત, નવી શિક્ષણ નીતિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગણિતમાં ભારતનું યોગદાન, ગણિત સમાચાર, પ્રશ્ન સંધ્યા તથા સ્પર્ધાઓ જેવા વિષયો સમાવી લેવાયા હતા. આ ઉપરાંત શાળા અને કોલેજ વિભાગ માટે રોજિંદા જીવનમાં ગણિત, મિરર મેજિક સ્ક્વેર, મેજિક ઓફ ડાઇસ, મેપ થિયરી, ડિટર્મિનન્ટ્સ તથા ગ્રાફથી ગૂગલ સુધીની સફર જેવા વિષયો પર કુલ 20 વ્યાખ્યાનો યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ ઈસવીસન 2003માં ગુજરાત વિદ્યાપીઠ ખાતે મંડળનું 40મું અધિવેશન યોજાયું હતું. આ વર્ષના અધિવેશનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 300થી વધુ ગણિત શિક્ષકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ગણિત પ્રેમીઓએ ભાગ લઈ પોતાની ગણિતની પ્રતિભા રજૂ કરી હતી. અધિવેશનનું ઉદ્ઘાટન મંડળના સભ્ય તથા રાજ્યના પૂર્વ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કર્યું હતું. અધિવેશન દરમિયાન યોજાયેલી પ્રદર્શન શ્રેણીમાં વિવિધ ગણિતીય મોડલ્સ અને પ્રયોગો ગણિતજ્ઞો માટે રજૂ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે છેલ્લા 2 વર્ષમાં ગણિત વિષયમાં પીએચડી પૂર્ણ કરનારા 25થી વધુ વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શકોનું બહુમાન પણ કરાયું હતું. મંડળના 63મા વર્ષના ઇતિહાસ દરમિયાન સેવા આપનાર 15થી વધુ પૂર્વ પ્રમુખોનું ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર અને ગુજરાત ગણિત મંડળના પ્રમુખ ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા સન્માન કરાયું હતું. ત્રિદિવસીય સેમિનારમાં ગણિત રસિકોએ ગણિત ક્ષેત્રની સિદ્ધિઓ, તાજા સમાચાર અને સંશોધન સંબંધિત માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. નોંધપાત્ર બાબત એ રહી કે આ અધિવેશનમાં 12 વર્ષના વિદ્યાર્થીઓ લઈને 82 વર્ષના પ્રોફેસરો સુધીના વ્યાખ્યાતાઓએ ગણિતનું જ્ઞાન અને અનુભવ સહભાગી કર્યો હતો.